વિસાવદરના સતાધા રોડ ઉપર એસટી બસ અને બાઇકનું એક્સિડન્ટ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। બાઇક ચાલકને ગંભીર ઈજા ઘટનાની જાણ થતા માજી ધારાસભ્ય હર્ષદ રીબડિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા। જાણકારી મુજબ સતાધા રોડ ઉપર પિયાવા વિસાવદર રૂટની બસ નંબર GJ18Z5937 નંબર વાળી બસ વિસાવદર નજીક આવેલ સર્કિટ હાઉસ આગળ બાઇક ચાલક તેમજ એક રાહદારી કે જે ચાલીને જતા હતા તેને હડફેટે લેતા રાહદારી જગદીશ કરમસિંહ રાઠોડ કડિયા કુંભાર ઉંમર વર્ષ 45 નું બસ નીચે આવી જતા મોત નીપજ્યું હતું। ત્યારે બાઇક નંબર GJ11PS 3527 નંબરનો બાઇક ચાલક શૈલેષ ડોબરિયાને ગંભીર ઈજા થતા જૂનાગઢ રેફર કર્યા હતા। સુરેશભાઈ જગદીશભાઈ સાદરાણી, ગણપતિ ઉત્સવ સમિતિ। હા, એક અમને કોલ આવેલ કે ભમતાળા રાણારોયની વચ્ચે એક એસટી બસ અને મોટરસાઇકલમાં અકસ્માત થયો હોય તેની ડેડ બોડી લેવા માટે અમને ફોન આવેલ। અમે તાબડતોબ અમારી સબવાહિની લઈ અને દોડી ગયા અને લાશને બસની નીચે બહાર કાઢી અને PM રૂમ સરકારી હોસ્પિટલ પહોંચાડે। એમાં અમે નામ પૂછતા જગદીશભાઈ રાઠોડની હોય, આર્ય સમાજવાળાની એવું જાણવા મળેલ છે અને જે ભાઈ મોટરસાઇકલમાં હતા એને જૂનાગઢ સિવિલમાં રિફર કરેલ છે। મૃત્યુ પામેલ જગદીશભાઈની ડેડ બોડી વિસાવદરની સેવાભાવી સંસ્થાની સબવાહિનીમાં પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે પહોંચાડી હતી। હાલમાં વિસાવદર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આજે સવારે વિસાવદર સત્તાધાર રોડ ઉપર એક્સિડન્ટ થયું, અકસ્માત થયો। એમાં મને લોકોએ જાણ કરી, હું તાત્કાલિક અહીંયા પહોંચ્યો। એક ભાઈ મૃત્યુ પામ્યા છે, એની ડેડ બોડી એમ્બ્યુલન્સને જાણ કરી અને હોસ્પિટલે પહોંચાડી છે। તેમજ એક બાઇકવાળા બે ભાઈઓને ઈજાઓ થઈ છે, એ પણ હોસ્પિટલમાં, અને એમ્બ્યુલન્સ દ્વારા ડેડ બોડી પહોંચાડી છે। પોલીસ એની તપાસની કામગીરી ચાલુ છે। એસટીના અધિકારીઓ પણ અહીંયા હાજર છે।